કચ્છના કિસાનો હવે પોતે જ ખેતરમાંથી સીધા બજારમાં પહોંચી રહ્યા છે। ભુજના ભાનુશાલી નગરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણના નામે સજીવ ખેતી બજાર દર મંગળવારે સાંજે 4 થી 7 વાગ્યા સુધી ગોઠવાય છે। રાજ્ય સરકારના કૃષિ વિભાગ સંસ્થા આત્માની સાથે રામકૃષ્ણ ટ્રસ્ટ અને સાત્વિક સંસ્થાઓએ કૃષિ પોષક વ્યવસ્થા શરૂ કરી છે। કિસાનોની આવી પહેલ પ્રશંસાને પાત્ર છે। શહેરીજનો પણ તેને આવકાર આપી રહ્યા છે। ભુજમાં હંમેશા એ પ્રકારની માંગણી રહેલી છે ગૃહિણીઓ દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા કે ભુજના લોકોને સારું શુદ્ધ ખાવાનું મળે અને ખેડૂતો સીધું આવીને પોતાની બજાર વ્યવસ્થા ચાલુ કરે। એના ભાગરૂપે ગુજરાત સરકારના એગ્રીકલ્ચર વિભાગમાં આત્મા વિભાગ દ્વારા રામકૃષ્ણ ટ્રસ્ટ મનોજભાઈની સંસ્થા અને સાત્વિક સંસ્થા દ્વારા આ પ્રકારની પહેલી આપણે શરૂઆત કરવામાં આવી છે। 1 મહિનાથી આ પ્રકારની વ્યવસ્થા ભુજમાં ચાલુ થઈ છે। ખેડૂતો પોતાનું વેચાણ કરવા માટે આવે છે, સીધું વેચાણ કરે છે અને છેલ્લા 4 મંગળવારના જો પ્રતિભાવો જોઈએ તો બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપણને અહીંયાથી મળી રહ્યો છે। લોકોની સંખ્યા પણ વધી રહી છે ખરીદી કરવા માટે। અને બીજી સામેની સાઈડ એ પણ જોઈએ કે ખેડૂતો પણ પોતાના ખેતર ઉપર આ બજારના રિસ્પોન્સને જોઈને એ પ્રકારનું આયોજન કરવાનું પણ વિચાર્યું છે કે જે પ્રકારનું શાકભાજી ફ્રૂટ એ હજુ નથી લાવી શક્યા એનું પ્લાનિંગ પણ એમણે પોતાના ખેતર ઉપર શરૂ કરી દીધું છે। એટલે નજીકના ભવિષ્યમાં 1 મહિનામાં જે વસ્તુઓ અત્યારે આપણને નથી મળી રહી એ પણ આપણને આ બજારના માધ્યમથી મળતી થશે। અમે લોકો ઘરવા મસાલા બધા બનાવીએ છીએ। વાડીમાં જે કાંઈ બી થતું હોય મારી વાડીમાં એનામાંથી બાય પ્રોડક્ટ જ બનાવું છું। ડાયરેક્ટ કાચો માલ સેલિંગ કરતી નથી। આપણે હળદર છે તો આ જે લીલી હળદર છે એને ચિપ્સ બનાવી એકદમ સુકાઈ જાય ત્યારે એનો પાવડર બનાવું, બોઇલ નથી કરતા। એ જ રીતે આપણે આદુમાંથી ચિપ્સ બનાવી સૂંઠ પાવડર બનાવી। વાડીમાં થતું બધું ફ્રૂટ પપૈયા છે, જામફળ છે, કોથમીર છે ને ધાણા, મેથી બધું અહીંયા આપણે લસણમાંથી પાવડર બનાવું ને અહીંયા ડાયરેક્ટ ફાર્મ ફ્રેશ વસ્તુઓ બધી લઈ આવું અને સારો રિસ્પોન્સ મળે છે કસ્ટમરો પાસે। 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું કારણ કે અન્ન છે ને એ જ ઔષધિ છે। અત્યારે આપણે માણસો બીમારીઓ આપણે કોરોનામાં જોઈ કે માણસનો રોગપ્રતિકાર શક્તિ છે ને એ દિવસા દિવસ ઓછી થતી જાય છે અને ખાવાનું બધું એટલું ઝેરવાળું થઈ ગયું છે કે હવા પણ પ્રદૂષિત, પાણી પણ પ્રદૂષિત, બધા ખોરાક પણ પ્રદૂષિત। એટલે એના માટે એક અમારું મિશન છે। અંજારમાં અમે 4 વર્ષથી આવી રીતનું અમે શાક માર્કેટિંગ બધું કરીએ છીએ। જે અમારી ખેત પેદાશ છે, અનાજ છે, મગફળી છે, મગફળીનું તેલ છે, ફળો ફળાદી છે અને ગાયનું દૂધ છે, ઘી છે, બધું અમે વસ્તુ આપીએ છીએ અને સંતોષ છે કેમ કે એ જ આપણે માનવ ધર્મ છે કે બીજાને પણ સારું આપવું અને આપણું રાષ્ટ્ર પણ એક નિરોગી બને અને એક સારી જિંદગી જીવી શકે એ જ માણસનો જીવનનો ધ્યેય છે। હું છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। નાગોર ગામે મારું ફાર્મનું નામ કેશવ ફાર્મ છે, જેમાં અમે રાઈ, મેથી, ઘઉં, એરંડા આ બધાનું ઉત્પાદન કરીએ છીએ અને એની બાય પ્રોડક્ટ તરીકે મૂલ્યવર્ધનમાં ઘઉંની સેવને એ બનાવીએ છીએ। વાડીએ થતા સરસવના એના તેલને એ કાઢીએ છીએ અને એનું વેચાણ કરીએ છીએ।